આજ રોજ અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા કોઈ પૂર્વ સરપંચ છે, કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે, કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે, એવા સરપંચો સાથે 7,000 થી વધારે સંખ્યા. આજે વરસાદ જો આ કાર્યક્રમમાં જો વિઘ્ન ના હોત તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાત. હજી પણ આગળ રોડ સુધી ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા, એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા, પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા. એ મને ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ. માન લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી. એસએફ હાઈસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે, ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે. આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને, મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું, પરંતુ ક્યારે એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન દ્વારા મને કર્યું. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી. એમાં તો સાબિત કરવાની શું જરૂર છે? દાહોદમાં નજીકમાં સાબિત થઈ ગયું છે. હવે એનાથી વિશેષ તો વળી કેવી સાબિત? અત્યાર સુધી ઘણી વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે. જ્યાં સુધી ભાજપ વાળા કોંગ્રેસમાં જાય, કોંગ્રેસ વાળા ભાજપમાં જાય, પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે. તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય, દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે. ના, હું એવી કોઈ શરત સાથે જોડાયો નથી. હું માત્ર ને માત્ર સામાજિક કાર્ય કરીશ, પાર્ટીને આગળ વધારવાનું કાર્ય કરીશ.